ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ. ભારતે પહેલીવાર આઈસીસી ઓડીઆઈ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને પ્રથમ વખત જીત્યો વર્લ્ડ કપ. ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 298 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકાને 299 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રાજસ્થાનના ફલોદીમાં એક મોટી માર્ગ દુર્ઘટના બની. એક ટેમ્પો ટ્રાવેલર પાર્ક કરેલા ટ્રેલર સાથે અથડાતા 15 મુસાફરોના મૃત્યુ થયા અને 2 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતના કારણે ઘટના સ્થળે ભારે હોબાળો મચી ગયો. ટેમ્પો ટ્રાવેલરના મુસાફરો જોધપુરના સુરસાગર કોલાયત જઈ રહ્યા હતા અને કપિલ મુનિ આશ્રમમાં દર્શન કરી રહ્યા હતા. માટોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરત ફરતી વખતે આ અકસ્માત થયો. ટક્કર એટલી ગંભીર હતી કે ટેમ્પો ટ્રાવેલરનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ દુર્ઘટના ઉપર દુઃખ વ્યક્ત કર્યું. T20 સિરીઝની ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની શાનદાર જીત. ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું. આ જીત સાથે ભારતે 5 મેચની સિરીઝ 1-1થી બરાબર કરી. સિરીઝની ચોથી મેચ 6 નવેમ્બરે ગોલ્ડ કોસ્ટમાં યોજાશે. 187 રન ચેસ કરવા ઉતરેલા ભારતે 18.3 ઓવરમાં 5 વિકેટે જીત મેળવી. વોશિંગ્ટન સુંદર 49 અને જીતેશ શર્મા 22 રન બનાવીને અણનમ રહ્યા. રશિયાએ પોતાની આધુનિક પરમાણુ સબમરીન લોન્ચ કરી, જે પાસો ડોન પરમાણુ ડ્રોનથી સજ્જ હશે. આ ડ્રોન પ્રલય દિવસ મિસાઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તટીય દેશોને નાશ કરવામાં સક્ષમ છે. ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેન વિલિયમ્સને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, પરંતુ તે ટેસ્ટ અને વન ડે ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે. વિલિયમ્સે કહ્યું કે તેમનું ધ્યાન હવે ટેસ્ટ ક્રિકેટ અને તેમના પરિવાર પર રહેશે. વિલિયમ્સન ડિસેમ્બરમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની 3 મેચની ટેસ્ટ સિરીઝ માટે મેદાનમાં પરત ફરશે.